નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાત કે મહત્વના બે મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, જેમાં સૌપ્રથમ મુદ્દો છે અમેરિકાનો વધતો જતો અભરખો, ચોધાર આંસુએ રડાવતું અમેરિકન ડ્રીમ્સ। કારણ કે આજકાલ તમે જે લોકોને જુઓ છો, લોકોમાં આજ એક ડ્રીમ છે હાથમાં। જુઓ તો અમેરિકા જવું છે, વિદેશ પ્રવાસે જવું છે, ત્યાં જઈને સેટલ થવું છે, અને આ બધી વસ્તુની પાછળ તેઓ લીગલ કે ઇલીગલ કોઈ પણ રીતે ત્યાં જવા માટે તૈયાર છે। કેટલા પણ પૈસા ભરવાના હોય તે કોઈ પણ વસ્તુ અને કોઈ પણ ભોગે જવા માટે તૈયાર છે, તેના પર વાત કરીશું। અને ત્યારબાદ આગળ એ જ મુદ્દા પર બીજો મુદ્દો કે અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ, ગુજરાતીઓનો ગેરકાયદેસર અમેરિકા જવાનો ક્રેઝ। એકવાર નહીં, વારંવાર આ પ્રકારની આવી ઘટનાઓ સામે આવી છે કે ગેરકાયદેસર અમેરિકા અથવા તો વિદેશ પ્રવાસે જાય છે અને ગુજરાતીઓમાં કેટલાય પરિવારો હેરાન થયા છે, કેટલાક લોકો ગુમ થયા છે કે જે મળ્યા જ નથી, કેટલાકના મૃત્યુ થયા છે, અને અનેક ઘટનાઓની વચ્ચે આજે વધતો જતો ક્રેઝ છે। એ ક્રેઝ શા માટે નથી ઘટતો, એની પાછળના શું કારણો છે, અને ઘૂસણખોરી કરવા માટે ગેરકાયદેસર રીતે જઈએ છે, એકવાર તમે ત્યાં ઘૂસી જાઓ છો પછી તમારી હાલત શું છે એકવાર કલ્પના તો કરો। ઘૂસણખોરીનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે અને એમાંય તે ગુજરાતીઓની જે સંખ્યા વધતી જઈ રહી છે દિવસે ને દિવસે, એટલે કે જે આ ક્રેઝ વધી રહ્યો છે, એ ક્રેઝ પાછળનું શું કારણ છે એના પર પણ ચર્ચા કરીશું। અને આગળ કે વાત કરીશું વિદેશમાં વસવાનો મોહ, કેમ ભારતીયોની પહેલી પસંદ છે વિદેશ। સવાલ સૌથી મોટો અહીંયા થઈ રહ્યો છે, આજકાલ યુવાનો હોય કે પછી કોઈ કપલ હોય, સૌ લોકો વિદેશ જવાનું શા માટે પસંદ કરી રહ્યા છે? આ મોહ આટલો બધો વધતો શા માટે જઈ રહ્યો છે? શું એ તમામ વ્યવસ્થા અહીંયા ગુજરાતમાં, અહીંયા ભારતમાં, દેશમાં નથી મળી રહી, અથવા તો આ ક્રેઝ છે એ શા માટે વધી રહ્યો છે? કારણ કે તમને ખબર છે કે એકવાર ઇલીગલ ત્યાં પહોંચ્યા પછી એમની જિંદગી શું હોઈ શકે? ગવર્મેન્ટ દ્વારા જેટલા પણ લાભો આપવામાં આવે છે એ કદાચ એક પણ લાભ એમને નહીં મળતો હોય, અને હંમેશા પકડાઈ જવાની બીકમાં જ એક ચાર દિવાલની વચ્ચે એમને રહેવું પડતું હોય છે। આ પ્રકારની પરિસ્થિતિ સૌ કોઈને ખબર છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ બાદ પણ શા માટે ભારતીયોની પહેલી પસંદ વિદેશ છે એના પર પણ ચર્ચા કરીશું। અને ત્યારબાદ આગળનો મુદ્દો કે જેના પર આજે ચર્ચા કરીશું, અને એ મહત્વનો મુદ્દો છે ચર્ચા વાળો કે ઇન્ડી ગઠબંધનના એક પછી એક વિવાદો સામે આવે છે। જંગી જીત માટે ભાજપનો બેઠકોનો દોર, જે પ્રકારે ઇન્ડી ગઠબંધનના એક બાદ એક વિવાદો સામે આવ્યા છે, અને એ વિવાદ બાદ સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી કે જે બેઠકોનો દોર યથાવત કરે છે, એક બાદ એક મિટિંગ કરે છે, અને આ મિટિંગ પછી તેઓ 2024નું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને સારી રીતે પાર પાડવા માટે તમામ એવી કોશિશો કરે છે, તમામ એવી મહેનતો કરે છે। જો કે કોંગ્રેસ દ્વારા એ જ મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ ખાટલે મોટી ખોટ ક્યાં છે, આખરે ક્યાં ખૂટી રહ્યું છે, એ વસ્તુ સૌથી મહત્વનું છે। કારણ કે આજના એક નેતા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે, એ નિવેદને સૌ કોઈને મનમાં વિચાર રમતો કરી દીધો છે। અને ત્યારબાદ બીજો એક મુદ્દો આજ પર કે જેના પર ચર્ચા કરવી છે, ઇન્ડી નેતાના વિવાદિત બોલ, બીજેપીની જેમ ઇન્ડી ક્યારે ફોકસ કરશે? એક ડીએમકે સાંસદ દ્વારા જે વિવાદિત બોલ કહેવામાં આવ્યા છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે યુપી બિહારથી જે કોઈ પણ લોકો આવે છે તેઓ ટોયલેટ સાફ કરવા જેવા સામાન્ય કામ કરે છે। આ પહેલું એવું વિવાદિત બોલ નથી। ડીએમકે સાંસદોના આ અગાઉ પણ આવા અલગ અલગ વિવાદિત બોલ સામે આવ્યા છે। ક્યારેક તેમણે સનાતન ધર્મની વિશે વાત કરી દીધી છે, જે આખા દેશે નકારી છે, તો ક્યારેક અલગ અલગ વાતો કરવામાં આવી છે, એ દેશને બિલકુલ પસંદ નથી આવી। અને જ્યારે 2024ની ચૂંટણી આટલી બધી નજીક છે, ત્યારે ઇન્ડી ગઠબંધનના અમુક નેતાઓ દ્વારા શા માટે આવા વિવાદિત નિવેદન આપવામાં આવે છે, એ ચોક્કસથી ચર્ચાનો વિષય થઈ જાય છે। આ તમામ મુદ્દા જેના પર આજે ચર્ચા કરીશું, ત્યારે મુદ્દા નંબર 1 કે જેના પર આજે ચર્ચા કરીશું, અને આપણો પ્રથમ મુદ્દો છે અમેરિકા જવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ કે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે લોકો તૈયાર છે। તો અમેરિકા જવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ કે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે જાન પણ જોખમમાં મૂકે છે લોકો, ગુજરાતીઓ હોય કે પછી ભારતીયો હોય। આ ઘટનામાં સતત વધારો થાય છે। જે પ્રકારે 2020 હતી, ત્યારબાદ 2021 અને 2022-23 સતત આંકડો વધી રહ્યો છે, અને એ પણ લીગલ કરતા ઇલીગલ ત્યાં પહોંચનારા લોકોનો આંકડો વધ્યો છે। ફ્રાન્સથી ચાર્ટર પ્લેનના જે રોકવામાં આવ્યું, 303 ભારતીય મુસાફરો, 96 લોકો, અને 96 લોકો ગુજરાતના પકડાયા છે। 303 દેશના, જેમાંથી 96 લોકો ગુજરાતી છે। આ પહેલીવાર આ પ્રકારની ઘટના નથી ઘટી, વારંવાર ક્યારેક પરિવારો પકડાતા આવ્યા છે, અને
લોકોની દયનીય સ્થિતિ છે, તેમ છતાંય લોકો શા માટે જાય છે એ સૌથી મોટો સવાલ થાય છે. ઇમિગ્રેશન માફિયા શશી રેડ્ડીના નામનો ખુલાસો થયો છે. દુબઈથી 30 કરોડના રોમેનિયન પ્લેનને ભાડે રાખવામાં આવ્યું હતું. અને એક વાત એ પણ કહી દઉં કે આ મહિનામાં આ તેની 5મી ફ્લાઇટ હતી કે જે કરોડોમાં આખા પ્લેન ભાડે રાખી અને આવી રીતે લોકોને ત્યાં સુધી પહોંચાડતો હતા. અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવા માટે લોકો દીઠ વ્યક્તિ દીઠ 70 થી 80 લાખ રૂપિયા લોકો ખર્ચી રહ્યા છે. આટલા બધા શા માટે ખર્ચવામાં આવે છે? જ્યારે લોકોનો મોહ છે ત્યારે આટલા પૈસા ખર્ચાય છે, અને આટલા પૈસા ખર્ચાય છે ત્યારે આવા માફિયાઓ બેફામ બને છે. લોકોએ સમજવાની જરૂર છે. ત્યારે જે 70 થી 80 લાખ વ્યક્તિ દીઠ ખર્ચવામાં આવે છે, આ સાથે સાથે અનેક સ્કીમ પણ રાખવામાં આવતી હોય છે. જે સ્કીમમાં એવું કહેવામાં આવે છે કે એક વ્યક્તિ હોય તો 70 થી 80 લાખ, 2 વ્યક્તિ હોય તો આ સાથે અલગ અલગ જે સ્કીમ હોય છે એ સ્કીમમાં સસ્તું પડે છે અને લોકો વધારે આકર્ષાય છે. આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે આપણે જગદીશ વ્યાસની સાથે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જગદીશભાઈ, મારો સૌપ્રથમ પ્રશ્ન આપને એ છે કે આજની જે આ ઘટના સામે આવી છે, કરોડોમાં એક તો પ્લેન ભાડે રાખવામાં આવે છે અને તેમાં પણ ઇલીગલ ઇમિગ્રેટ્સ વધી રહ્યું છે, જે ગેરકાયદેસર ઘૂસણખોરો છે એ વધી રહ્યા છે. સૌપ્રથમ તો આપને માફિયા વિશે શું કહેવું છે? કારણ કે એક તરફ લોકોનો મોહ વધતો જઈ રહ્યો છે, લોકોમાં ક્યાંક આ જાગૃતતાનો અભાવ છે, એના કારણે લોકો ત્યાં સુધી જાય છે. પરંતુ આ જે માફિયાઓ છે, માફિયાઓ ઘણા બધા સામે આવ્યા છે. હાજી, આ એક બહુ જ શોકિંગ કહેવાય કે એક સાથે આટલા 300 જણ પકડાય અને એક મહિનામાં 1200 જણને ચાર્ટર પ્લેનથી લઈ જાય. અત્યાર સુધી આ રીતે જે ઘૂસણખોરી હતી એ નાના પાયે હતી અને એમાં 10-12 જણા, 4-5 જણા આ રીતે ખાઈ. અને આપણને તો જ્યારે કોઈ પકડાય અથવા કોઈ કમોતે મૃત્યુ પામે ત્યારે આપણને ખબર પડે છે, બાકી તો હજારો લોકો ગયેલા છે. હવે અમેરિકાના રેકોર્ડ પ્રમાણે 2023માં અત્યાર સુધીમાં 97,000 ઇન્ડિયન એ લોકો અમેરિકામાં દાખલ થયા છે. એ પણ એ જે પકડાયા છે એ બધા, એટલે જ્યાં ગવર્મેન્ટનો રેકોર્ડ છે એ રીતે, એ સિવાય જે રીતે જે લોકો ઘૂસી ગયા છે એની તો આખો આંકડો છે જ નહીં. એટલે આ એક બહુ શોકિંગ કહેવાય. એમાં પણ જે આજના સમાચાર છે કે 300 માણસનું ચાર્ટર પ્લેન આ રીતે લઈ જાય અને યુરોપિયન કન્ટ્રીઝ, અમુક કન્ટ્રીઝની ઇકોનોમી નથી એટલે ત્યાંથી ચાર્ટર પ્લેન મળવા બહુ સહેલા છે. અને આ રીતે ચાર્ટર પ્લેન લઈ અને આમાં એ લોકો એટલી બધી સરસ રીતે વ્યવસ્થિત આખી ચેઇન કરેલી છે કે એક તો નકલી વિઝા લગાડી દે. હવે નકલી વિઝા લગાડે એટલે ખાલી અમેરિકા, કેનેડા અને દોહા એ 3 જ કન્ટ્રી એવા છે કે જે લોકો વેરીફાઈ કરી શકે વિઝા. હા, આપણા કોન્સ્યુલેટ અને એ બધું કરી શકે, પણ આજે એમ કે તમને કેનેડા અને અમેરિકાના વિઝા મળી ગયા છે, તમારા પાસપોર્ટમાં અમે સ્ટીકર મારી દીધું છે, જોઈ લો, તમે કોપી કાઢી લો, અને પછી એ લોકોને લઈ જાય દુબઈ. હવે દુબઈ જતી વખતે અહીંનો આપણું ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ચેક ના કરે કે તમે અમેરિકાનું કેમ વિઝા છે કે નહીં, વેરીફાઈ ના કરે. એ સિવાય જેને વિઝા મળેલો છે બતાવે છે એવો, તે લોકો કોઈ દિવસ એમ્બેસી કે કોન્સ્યુલેટને એમ ના પૂછે કે ભાઈ મારો આ વિઝા વેલિડ છે કે નહીં. આપણે ટ્રાવેલ ટિકિટ લઈએ તો ટ્રાવેલ કંપની એરલાઇન્સને આપણે ફોન કરીને કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ મારી ખરેખર સાચી ટિકિટ છે કે ખોટી છે, પણ વિઝા આપણે કરી શકતા નથી. એટલે એનો લાભ લઈને આખી ચેઇન ઊભી કરેલી છે. કંઈથી દુબઈ લઈ જાય, દુબઈથી આ રીતે યુરોપના કન્ટ્રીઝમાં, ઇસ્ટર્ન યુરોપ કન્ટ્રીઝ, ઘણા બધા કન્ટ્રીઝમાં, અને હવે તો ઘણા બધા કન્ટ્રીઝે ભારતના પાસપોર્ટવાળાને વિઝાની પણ જરૂર નથી. ઇવન ઈરાન જેવા દેશે પણ હમણાં એપ્રૂવ કરી દીધું છે કે ભારતીયોને વિઝાની જરૂર નથી. એટલે ગમે તે આવા કોઈ દેશમાં લઈ જાય, ત્યાંથી લઈ જાય છે એ લોકો મેક્સિકોમાં. અને મેક્સિકોની બોર્ડરથી ઘૂસવું થોડું સહેલું છે, કારણ કે છેલ્લા થોડા વખતથી કેનેડા બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. હવે જેની પાસે કેનેડા વિઝા છે એ લોકો કેનેડા. આમ જોવા જઈએ તો અમેરિકા, કેનેડા અને મેક્સિકોની બોર્ડર 7,000-8,000 માઇલથી વધારે છે, એટલે 10,000 કિલોમીટરથી. એટલે ક્યાંક ને ક્યાંક એવા રસ્તા છે કે ત્યાંથી એ ઘૂસે છે. પણ હવે જેની પાસે ફોની ખોટા વિઝા મળેલા છે એ લોકોને તો સીધા એ લોકો બોર્ડરમાંથી જ પકડાવે છે અને બોર્ડરમાં એ લોકો ચેક કરે અને ત્યાં આગળ પછી રાખે. હવે અમેરિકામાં હ્યુમન રાઇટ્સ જે એનું પાલન થાય છે એ કદાચ હદ કરતાં વધારે થઈ ગયું છે. એટલા માટે એ લોકોને નથી ડિપોર્ટ કરી શકતા, એમને માટે રહેવાનું, ખાવાની બધી વ્યવસ્થા કરવી પડે છે. એટલે આ રીતે પણ અહીંથી જનારાને જેટલી બધી ગરજ છે તો એને કોઈ પણ એક માસ્ટર માઇન્ડ છે, આ જે શશીની વાત કરી,
એ આવા 8-10 એજન્ટ આપણા ગુજરાતને પકડાયેલા છે, એટલે એને રાખેલા છે. હવે એ લોકો જે આખું તમને સરસ મજાનું ભાણું પીરસીને બતાવે કે તમને વાંધો નહીં આવે, અમારો વિઝા થઈ ગયો છે, અમે આટલાને મોકલ્યા છે, એટલે જેને જવું છે ગરજના મારે બધી વસ્તુ સાચી લાગશે, એ કશું વેરીફાઈ નહીં કરે. સ્ટુડન્ટ્સ કોઈ દિવસ વેરીફાઈ નહીં કરે. હવે જે જેન્યુઅન સ્ટુડન્ટ છે એ તો ઇન્ટરનેટ દ્વારા દરેક યુનિવર્સિટી નોટ ઓનલી દેટ એક કોર્સને પણ એ લોકો વેરીફાઈ કરી શકે, એક કોર્સ વિશે જાણી શકે. કોઈ એજન્ટની જરૂર નથી હોતી. પરંતુ અમેરિકા એક જ દેશ એવો છે કે વિઝા માટે તમારે વિન્ડો પર ઊભા રહેવું પડે. બાકી તમે કેનેડા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, બીજા કોઈ પણ કન્ટ્રીમાં જવું હોય તો તમારે એના બોક્સમાં આપીને આ રીતે કોન્સ્યુલેટ પાસેથી વિઝા લેવાના હોય છે, એમ્બસી પાસેથી વિઝા લેવાના હોય છે. એટલા માટે આ એજન્ટોએ આનો મોટો લાભ લીધેલો છે. હવે આના સોલ્યુશનમાં તો આપણે હવે આપણી પોલીસ ખૂબ મહેનત કરી રહી છે, ઘણું બધું આપણે પકડી રહ્યા છે, આપણા મીડિયા દ્વારા આપણે ઘેર બધાને પહોંચાડીએ છીએ સમાચાર, એટલે હું એપ્રિશિએટ કરું છું. પરંતુ તે સિવાય પણ જો પંજાબે જે કર્યું છે એવું જો ગુજરાત ગવર્મેન્ટ કરે તો બહુ સારું રહેશે. એ જ કે એ લોકોએ પંજાબની બહાર જનારા દરેક આઉટ ઓફ કન્ટ્રી જનારાને દરેકના રજિસ્ટ્રેશન કરે છે, દરેકના એ લોકો ફોટો લે છે, એમનું આઈડી લે છે, એમનું આધાર કાર્ડ લેતા હશે છે કંઈ, એટલે વેરીફાઈ કરે છે. એ રીતે કંટ્રોલ કરવાનો ટ્રાય કર્યો છે. આપણે અહીંયા આગળ દરવાજા બધે ખુલ્લા જ છે. આ રીતે દુબઈ કોઈ પણ જઈ શકે છે. દુબઈથી કોઈ પણ બીજો એજન્ટ ત્યાંથી એમને યુરોપમાં મોકલી શકે છે, યુરોપમાંથી એ લોકો બીજે ત્યાંથી મેક્સિકો જઈ શકે છે. આ રીતે થાય છે. હવે એ તો આ લોકોનું સદનસીબ કે આ રિફ્યુલ કરતી વખતે ફ્રાન્સના એક એરપોર્ટ ઉપર, નાના એરપોર્ટ ઉપર, ઇન્ટરનેશનલ પર, કે જ્યાં આગળ કોઈ વેરિફિકેશન બહુ થતું નથી હોતું. એટલે આ એક બહુ જ મોટું એક આખી લૂપહોલ છે. પણ વસ્તુ એ છે કે હવે એક આખું ક્રિમિનલ, એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ તરીકે એ લોકોએ ચેઇન ઊભી કરી દીધી છે. એ બહુ ખતરનાક છે. હવે વિચાર કરીએ, આપણે 2022માં 33,000 ભારતીયો પકડાયા હતા, અને એ જ એક વર્ષ પછી અત્યારે 3 ગણા 97,000 આપણા ભારતીયો પકડાયેલા છે. એટલા ઘૂસ્યા છે તો ખબર જ નથી. એટલે અહીંયા એકબીજાની દેખાદેખી છે. બધાને આનો મોટી મોટી વાતો છે, સાંભળે છે, એને સાચું માને છે કે ભાઈ ફલાણા ગામનો આ ગયો હતો, ત્યાં તો જઈને એને બહુ સારું છે, ને એને તો ગાડી લીધી છે, ને એને તો ઘર લીધું છે, ને આ છે તે છે. આ બધી વસ્તુ બહુ માનવા જેવી નથી. ત્યાં કેવી મહેનત કરે છે એ તો ત્યાં ગયા પછી જ ખબર પડે છે. જી બિલકુલ જગદીશભાઈ, જે પ્રકારે આપે જણાવ્યું કે એક આ મોહમાયાની એક પીરસેલું ભાણું તેમની સામે, લોકોની સામે મૂકી દે છે, અને લોકો કે જેમને જવું છે એ ગરજના ભોગે ત્યાં જાય છે. પરંતુ હવે લોકોને અહીંયા ખાસ ધ્યાન રાખવાની એ જરૂર છે. ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને માત્ર એ અપીલ કરવા માંગુ છું કે જે ભાણું પીરસાય છે એ લાલચનું ભાણું છે. હવે લેવું કે નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે ઇલીગલી તમે એકવાર ત્યાં ગયા પછી તમારી સાથે કેવું વર્તન થશે એ ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. જગદીશભાઈ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ.